ઘણા બધા મિત્રોએ મને પૂછ્યું કે ભગવાન એટલે શું? સાહેબ, પ્રશ્નો તો સાચો છે કે ભગવાન એટલે શું, અને ઘણા બધા લોકો એમ પણ કહે છે કે નામમાં શું રાખ્યું છે. સાહેબ, વિલિયમ શેક્સપિયરને તમે જાણતા જ હશો કે એને કીધેલું હતું કે નામ મેં ક્યાં રખા હૈ. અરે ભાઈ, એ તારા ધર્મમાં છે, સનાતન ધર્મમાં નામમાં જ બધું છે મિત્રો. ભગવાન એટલે શું એ હું તમને માહિતી આજના વિડીયોમાં આપીશ. આ વિડીયોને સેવ કરી રાખજો, જેથી કરીને તમને જ્યારે કોઈ આવા પ્રશ્ન પૂછે ને ટેડા મેડા, ત્યારે તમે આનો જવાબ આપી શકો મિત્રો. અને ભગવાન એટલે ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારા માટે, મારા માટે મિત્રો. વાત કરીએ ભગવાન એટલે શું, પણ એથી પહેલા જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને પ્રથમવાર જ જો આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં દીધેલ નાનકડું બેલ આઇકોનનું બટન જરૂર દબાવજો, જેથી કરીને તમને સનાતન ધર્મની પ્રત્યેક માહિતીઓ મળતી રહે મિત્રો. ખરેખર મહાન છે આ સનાતન ધર્મ મિત્રો. સનાતન ધર્મમાં જે નામ આપેલા છે ને, જે નામ દર્શાવેલા છે, ધર્મ ગ્રંથોમાં નામ દર્શાવેલા છે ને, એ બધા નામનો અર્થ થાય છે મિત્રો. જેમ કે ભગવાન, જેને પણ આ ભગવાન શબ્દ આપ્યો છે ને, એ ખરેખર દુનિયાનો સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ હશે. એનો આઈક્યુ લેવલ ખરેખર બહુ જ ઊંચો હશે મિત્રો. કારણ કે ભગવાન એટલે શું જ્યારે તમે જાણશો ને, ત્યારે તમે પણ એ વ્યક્તિને ધન્યવાદ કહેશો કે સરસ મજાનું નામ આપ્યું છે, જેની અંદર તમામ વસ્તુઓ આવી જાય છે મિત્રો. ભગવાન એટલે તમે જો જોશો ને તો ભ એટલે કે ભૂમિ, ગ એટલે ગગન, વાહ વ એટલે વાયુ, અને વા થાય છે અનો ઉચ્ચાર થાય છે એટલે કે અગ્નિ, અને ન એટલે નીર, નીર એટલે જળ મિત્રો. જે પંચ તત્વો ઉપર કાબુ મેળવી શકે છે ને, જેના ઈશારે પંચ તત્વ ચાલે છે ને, એને ભગવાન કહેવાય મિત્રો. બાકીનાને ભગવાન ન કહેવાય. એટલે તમે ને હું ખરેખર ખૂબ જ નસીબવાળા છીએ કે આપણને સનાતન ધર્મમાં જન્મ મળ્યો છે. ફરી મળીશું નવી માહિતી સાથે, નવા ટોપિક સાથે, નવી જાણકારી સાથે સનાતન ધર્મનીઓ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ, જય હિન્દ.